નમસ્કાર. વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. મહેસાણા જિલ્લાના વિજાપુર ખાતે ટીબી હોસ્પિટલ પાછળ આવેલ જોગણી માતાના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ મા ભગવતી જોગણીના 25મા દિવ્ય પાટોત્સવનું ચૈત્ર સુદ પૂનમ 12મી એપ્રિલ 2025ના રોજ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે મંદિરમાં સ્થિત પ્રાણ પ્રતિષ્ઠિત દૈવી પ્રતિમાઓનું પૂજન કરવામાં આવ્યું હતું અને પરમ પૂજ્ય સાકરબાનું પણ વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું અને દિવ્ય તેજયુક્ત માતાજીની કીર્તિ સમાન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. દિવ્ય ચંડી યજ્ઞમાં આચાર્ય શ્રી આનંદભાઈ જાની સહિત ભૂદેવોના દિવ્ય મંત્રોચ્ચારથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ભુવાજી શ્રી ઝવેરભાઈ દેસાઈએ સૌ માઈ ભક્તોને ઉત્સાહભેર આવકાર્યા હતા અને ભક્તિરસમાં તરબોળ થઈ મા આદ્યશક્તિ જોગણીના આશીર્વાદ મેળવી ધન્ય થઈ ગયા હતા. યજ્ઞના મુખ્ય યજમાન તરીકે વિજાપુરના જાણીતા બિલ્ડર શ્રી દક્ષેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિજાપુરના ધારાસભ્ય શ્રી ડૉક્ટર સીજે ચાવડા, પૂર્વ ધારાસભ્ય શ્રી પીઆઈ પટેલ સહિત સમાજના શ્રેષ્ઠીઓ, દાતાશ્રીઓ, રબારી સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં આબાલ વૃદ્ધ માઈ ભક્તોએ મા ભગવતી જોગણીનો કૃપા પ્રસાદ મેળવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે હજારો માઈ ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થયેથી મા જોગણીના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતાનો અનુભવ કરે છે.